બાળકો, શું તમે ક્યારે વિચાર્યું છે કે તમારી મમ્મી રસોડામાં દાળ ચોખા રાંધતી વખતે પ્રેશર કુકરમાં માત્ર થોડી જ સીટીમાં બધું તૈયાર કરી દે છે? આ કેવી રીતે થતું હશે? આનું કારણ શું હશે? આ બધું જાદુ કરે છે પ્રેશર કુકર. હા, એ જ કુકર જે થોડીવારમાં શી શી અવાજ સાથે આખા ઘરમાં જાહેરાત કરી દે કે ખોરાક તૈયાર થઈ રહ્યો છે. પણ હવે પ્રશ્ન એ છે, મમ્મી પ્રેશર કુકર કેમ વાપરે છે? તો સાંભળો. જો સામાન્ય વાસણમાં ખાવા બનાવીએ તો પાણી 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ઉકળે છે. પણ પ્રેશર કુકરમાં શું થાય? પ્રેશર કુકરનું ઢાંકણ ટાઈટ બંધ હોવાથી પાણીની વરાળ બહાર નીકળી શકતી નથી. વરાળ ભરાતી જાય છે, દબાણ વધતું જાય છે, અને જ્યારે પ્રેશર કુકરનું અંદરનું દબાણ વધે છે ત્યારે પાણીનું ઉત્કલન બિંદુ પણ વધી જાય છે. અને હા, હવે અહીં વિજ્ઞાનનો જાદુ શરૂ થાય છે. પ્રેશર કુકરના અંદરના દબાણ વધાવાને કારણે પાણીનું ઉત્કલન બિંદુ 100 ડિગ્રી સેલ્સિયસથી વધીને લગભગ 120 ડિગ્રી સુધી ઊંચું જાય છે. આટલી ગરમી ખોરાકને ઝડપથી રાંધી નાખે છે. દાળ, ચોખા, બટેટા બધું તરત જ નરમ થઈ જાય છે. પણ હા, એક સલામતીનો કાળજીપૂર્વકનો દૂત પણ છે: સીટી. જ્યારે દબાણ બહુ વધારે થઈ જાય ત્યારે સીટી શી શી અવાજ કરીને વધારાની વરાળ બહાર ફેંકી દે છે. એકદમ એ રીતે જેમ તમે ફુગ્ગામાં વધારે હવા ભરો તો એમાંથી સ્સ અવાજ કરીને હવા બહાર નીકળી જાય. તો બાળકો, હવે તમને ખબર પડી ગઈ કે પ્રેશર કુકર કેમ વાપરવું જોઈએ? કારણ કે એ ઝડપથી ખોરાક રાંધી દે છે, ગેસ, વીજળી બચાવે છે અને સલામતી સાથે કામ કરે છે. અને હા, હવે જ્યારે પણ રસોડામાં સીટી વાગે ત્યારે એને મજાકમાં ન લેતા, પણ હસીને કહેજો, અરે વાહ, આ તો વિજ્ઞાનની સીટી છે, જે ખાવા બનાવે ઝટપટ, મોંમાં પાણી આવે પટપટ.